રાહુલ આ યાત્રાનો ચહેરો છે। ભારત જોડો યાત્રાની જેમ આ વખતે રાહુલ પગપાળા નહીં પરંતુ ગાડીમાં જોવા મળ્યા। ટીમની ડ્રાઇવિંગ સીટ પર તેજસ્વી યાદવ છે। યાત્રા 3 જિલ્લાઓ રોહતાસ, ઔરંગાબાદ અને ગયાજી પહોંચી। રાહુલની યાત્રા હેલિકોપ્ટરના ઉતરાણ સાથે શરૂ થઈ, જો કે તેઓ લગભગ 1 કલાકના વિલંબ સાથે પહોંચ્યા। રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સાસારામના એસપી જૈન કોલેજ પહોંચ્યા। ગામડાઓમાંથી લોકો રાહુલને જોવા આવ્યા। राहुल जी आए हैं ना, इसीलिए आए हैं। हम लोग गाँव के जरिए हैं। उन्हीं को वोट देती है। हाँ, क्या है, काहे न देंगे वोट। મંચ પર લાલુ યાદવ અને તેજસ્વી યાદવ હાજર હતા। લાલુ પોતાના અંદાજમાં જોવા મળ્યા। लागल लागल झुलनिया में ढाका बल्ला मुकल करता चलाओ। જનસભામાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ એક સાથે જોવા મળ્યા। हमको कहना है ना कि तेजस्वी यादव आएगा, नीतीश भागेगा यहाँ से। યાત્રામાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા લોકો પણ જોવા મળ્યા, જેમના પરિવારોના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા હતા। આ પછી ઔરંગાબાદમાં રાહુલે મહાગઠબંધનના નેતાઓ સાથે રમેશ ચોક ખાતે